નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણી આ ભાષા જ્ઞાન ચેનલ ઉપર બધા બાળકોનું વિદ્યાર્થી મિત્રોનું ફરીથી સ્વાગત કરું છું. આપણે અંગ્રેજીમાં વાક્ય રચના અને ટેન્સ વિશે અભ્યાસ કરી રહ્યા છે. ગયા વિડીયોમાં આપણે જોયું હતું પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ. એમાં આપણે બે પ્રકારની વાક્ય રચના જોઈ. પહેલી કઈ હતી? હકાર વાક્ય રચના એટલે કે અફર્મેટિવ, અને બીજું હતું એ નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય હતા. અને ત્યાંથી જ આપણે વિડીયોને આગળ વધારીએ તો આજે ત્રીજા પ્રકારની વાક્ય રચના. ત્રીજા પ્રકારની વાક્ય રચના જે છે એનું નામ છે પ્રશ્નાર્થ વાક્ય રચના, ઇન્ટરોગેટિવ. બરાબર, એ પ્રશ્નાર્થ વાક્ય રચના છે. પણ એ પહેલા આપણે હકારની વાક્ય રચના કઈ પ્રમાણે હતી, કઈ રીતે થતું હતું એ વાક્ય, એ સૂત્ર હતું. બરાબર, સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ વી ફોર આઈએનજી. વર્બમાં આઈએનજી નું રૂપ એટલે કે ક્રિયાપદનું ચોથું રૂપ આવતું હતું. દાખલા તરીકે હું જઈ રહ્યો છું, નજર સમક્ષ ક્રિયા ચાલુ હોવી જોઈએ. આઈ એમ ગોઈંગ, વી આર ગોઈંગ, આઈ એમ સ્પીકિંગ. તો એવી રીતના એ હકાર વાક્ય હતું અને એને જ આપણે નેગેટિવ બનાવ્યું. તો ત્યાં એક આપણે નોટ કરેલું, ત્રીજા નંબરે નોટ આવતું હતું. કરતા વત્તા એમિઝાર વત્તા નોટ આવતું હતું. દાખલા તરીકે હું બોલતો નથી, તો એને આપણે અંગ્રેજીમાં કેમ કહેતા હતા? આઈ એમ નોટ સ્પીકિંગ. તો એમ પછી નોટ ત્રીજા નંબરે આવી ગયો. આજે છે પ્રશ્નાર્થ વાળી વાક્ય રચના. પ્રશ્નાર્થ ત્રીજા નંબરનું આપણે વાક્ય જોવું. બરાબર, બે નંબર ના જોયું. આના પછી હજી એક આવશે WH પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે બધાને ખબર છે કે આવી રીતના તમારે એમિઝાર જે છે ને એને વાક્યની શરૂઆતમાં લઈ લો. હેલ્પિંગ વર્બ હંમેશા વાક્યની શરૂઆતમાં આવશે, ત્યારે એ પ્રશ્નાર્થ બની જાય. જો એમ, ઇઝ અને આ આર એને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું. પછી સબ્જેક્ટ મૂકો તમે. બરાબર, પછી સબ્જેક્ટ મૂકો, પછી વી માં આઈએનજી એટલે કે ક્રિયાપદમાં આઈએનજી મૂકવાનું છે. પછી તમે ઓબ્જેક્ટ મૂકો. આ વાક્ય રચના ધ્યાનમાં રાખવાની. છેલ્લે પ્રશ્નાર્થ ભૂલવાનું નહીં, કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ છે. તો સૌ પ્રથમ આપણે એમિઝાર ને વાક્યની શરૂઆતમાં મૂકશું. એમિઝાર નો ઉપયોગ તો આપણે પહેલા જ વિડીયોમાં શીખી ગયા છે. એમ કોની સાથે આવે, ઇઝ કોની સાથે આવે, આર કોની સાથે આવે. બરોબર, એકવાર રિવિઝન કરી લે. આઈ સાથે એમ આવશે. ઇઝ ક્યાં આવે? ત્રીજા પુરુષ એક વચનમાં એટલે કે હી, શી, ઇટ અને કોઈ પણ એક વચન નામ હોય તો ઇઝ આવે. ધીસ સાથે પણ ઇઝ આવે અને ધેટ સાથે પણ ઇઝ આવે. આર ક્યાં આવે? બાકી બધે. વી સાથે આર આવે, યુ સાથે આર આવે અને ધે સાથે પણ આર આવશે. હવે આ વાક્યને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીએ. કોઈ પણ પ્રકારનું ગુજરાતી વાક્ય તમને આવી રીતના આપશે કે ભાઈ શું તમે અંગ્રેજી બોલી રહ્યા છો? આવું વાક્ય છે. બરાબર, પ્રશ્નાર્થ છે. જો પ્રશ્નાર્થ છે એટલે એ પ્રમાણેનું ટોન આવવો જોઈએ. શું તમે અંગ્રેજી બોલી રહ્યા છો? એવું પ્રશ્નાર્થ આવવું છે. જો અહીંયા રહ્યું આવ્યું એટલે ચાલુ છે, વર્તમાન કાળ. અહીંયા પ્રશ્નાર્થની નિશાની પણ છે એટલે ચાલુ વર્તમાન કાળ છે. એ નક્કી થઈ ગયું અંગ્રેજી. હવે એનું કરવું હોય તો આપણી પાસે આ કન્સ્ટ્રક્શન છે. સૌ પ્રથમ શું કરવાનું છે? ચાલુ વર્તમાન કાળ હોય તો એમિઝાર માંથી કોઈ પણ એક હેલ્પિંગ વર્બ લેવાનું છે. હવે કયું હેલ્પિંગ વર્બ લેવું એ કેમ નક્કી થશે? તો એ સબ્જેક્ટ જોવો પડે. આમાં સબ્જેક્ટ શું છે એટલે કે કર્તા શું છે. જુઓ તમે, અહીંયા રહ્યું કર્તા, તમે છે. તો અંગ્રેજીમાં એને શું કહેશું? યુ કહેશું. તો યુ સાથે આમાંથી કયું હેલ્પિંગ વર્બ આવે? એમ આવે ના, એમ તો આઈ સાથે આવે. ઇઝ ક્યાં આવે? ત્રીજા પુરુષ એક વચનમાં. તો યુ સાથે આર આવશે. એટલે આ ત્રણ માંથી આપણે શું નક્કી કર્યું? આર. તો અહીંયા લીધું આર. ચલો, આ ત્રણ માંથી આપણે એક મૂકી દીધો. હવે સબ્જેક્ટ, સબ્જેક્ટ તરીકે યુ છે. આર યુ. પછી શું છે? ક્રિયાપદમાં આઈએનજી નું રૂપ. બરાબર, ક્રિયાપદ શું છે? બોલવાની ક્રિયા છે. તો બોલવાની. સ્પીક કે શું? હવે સ્પીક મૂળ ક્રિયાપદ છે, એમાં આપણે આઈએનજી મૂકી દઈએ. આર યુ સ્પીકિંગ?
હવે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ શું છે? આર યુ, અંગ્રેજી છે, ઓબ્જેક્ટ છે. આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ? ઓબ્જેક્ટ. અને છેલ્લે પ્રશ્નાર્થનું નિશાન આવી જશે. આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી બોલો છો? આવી રીતના વાક્યો છે એ ફ્રેમ થતા હોય છે. એક બીજું ઉદાહરણ જોઈ લે. શું તેણી ગીત ગાઈ રહી છે? આવું વાક્ય છે. શું તેણી ગીત ગાઈ રહી છે? આ રહી એટલે ચાલુ કાળ બતાવે છે, ચાલુ વર્તમાન કાળ બતાવે છે અને પ્રશ્નાર્થ બતાવે છે. અહીંયાથી ખબર પડી ગઈ છે કે આ વાક્ય છે ચાલુ વર્તમાન કાળનું છે. આટલું નક્કી થઈ જાય પછી આપણે એનું કન્સ્ટ્રક્શન આપણા મગજમાં હોવું જોઈએ કે આ રીતના શબ્દો મુકાય. સૌ પ્રથમ હેલ્પિંગ વર્બ આવે, એમ ઇઝ આર માંથી કોઈ એક આવશે, પછી કર્તા આવશે, પછી આઈએનજી વાળું રૂપ આવશે ને પછી ઓબ્જેક્ટ આવે ને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવાનું હોય છે. આ એક ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાનું છે. તો હવે આમાં આપણે એમ ઇઝ આર માંથી શું મૂકશું એ જાણવા માટે પહેલા તો કર્તા તમારે આમાંથી નક્કી કરી લેવાનો. કર્તા કોણ છે? તેણી. કોણ ગીત ગાય છે? તેણી. તો તેણી જો હોય, ત્રીજો પુરુષ એક વચનમાં આવતું હતું, બરોબર? તો ત્રીજા પુરુષ એક વચનમાં શું આવે? ઇઝ આવે. એટલે અહીંયા હેલ્પિંગ વર્બ આપણે ઇઝ રાખશું, ઇઝ. હવે કર્તા, જો એમિજાર માંથી ઇઝ લઈ લીધું, બરોબર છે? હવે કર્તા સબ્જેક્ટ કોણ છે? તેણી. તો તેણીની અંગ્રેજીમાં શી કહેશું? ઇઝ શી. હવે ક્રિયાપદમાં આઈએનજી. હવે ક્રિયાપદ કયું છે? ગાવું, બરોબર? તો ગાવાને કહેવાય સિંગ. સિંગ એટલે ગાવું અને એમાં તમે આઈએનજી લગાડો તો સિંગિંગ થશે. સી ઇઝ શી સિંગિંગ? શું કર્મ પણ આપેલું છે, જો ઓબ્જેક્ટ એટલે સોંગ. ઇઝ સી સિંગિંગ અ સોંગ? અહીંયા અ લગાડી દે, બરાબર? ઇઝ સી સિંગિંગ અ સોંગ? હવે પ્રશ્નાર્થનું નિશાન મૂકી દેવાનું છેલ્લે. આ ભૂલવાનું. તો આ રીતના વાક્ય બનતા હોય છે. પહેલા હેલ્પિંગ વર્બ મૂકો, બીજા નંબરમાં સબ્જેક્ટ મૂકો, ત્રીજા નંબરમાં ક્રિયાપદનું વી ફોર એટલે કે આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે, છેલ્લે કર્મ છે, છેલ્લે પ્રશ્નાર્થની નિશાની હોય છે. તો આ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યો બનતા હોય છે. હવે આનાથી એક સ્ટેપ આગળ જઈએ તો ડબલ્યુએચ પ્રશ્નાર્થ. હા, જો અહીંયા એક સાદા પ્રશ્નો અને ડબલ્યુએચ પ્રશ્ન છે, એમાં એક માઇનોર એક તફાવત છે, ડિફરન્સ એ જોઈએ આપણે. આને ઇન્વર્ઝન ક્વેશ્ચન પણ આપણે કહી શકીએ કે જેનો જવાબ હા કે નામાં આવી શકતો હોય અથવા આપી શકાય એવા પ્રશ્નોને સાદા પ્રશ્નો કહેશું. રેડી? પણ જેનો જવાબ આપણે હા નામાં ન આપી શકીએ, એના માટે કંઈક શબ્દ બોલવો પડે એવા પ્રશ્નો હોય તો એને ડબલ્યુએચ કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ તમે કયા ધોરણમાં ભણો છો? તો એનો જવાબ હા કે ના થોડું આપી શકાય. આપણે કેવું પડે કે ભાઈ હું 7મા ધોરણમાં ભણું છું, હું 8મા ધોરણમાં ભણું છું, આવું તમારે કેવું પડે. તો એ હા નામાં જવાબ નથી આપી શકાતો એટલે એ ડબલ્યુએચ પ્રશ્ન બને છે. પણ માત્ર હા નાથી જવાબ થઈ જતો હોય તો એ સાદો પ્રશ્ન કહેવાય. જો દાખલા તરીકે તમે રોજ જમો છો તો તમે કહેશો હા, તો હામાં જવાબ આપી શકાય છે, તો એને સાદો પ્રશ્ન કહેવાય. ક્લિયર થયું છે? તો આ સાદા પ્રશ્નો છે. શું તેણી ગીત ગાય છે? તો જવાબ આપી શકાય, યસ શી ઇઝ સિંગિંગ. બરાબર? બીજું છે, શું તમે અંગ્રેજી બોલી રહ્યા છો? આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ? યસ આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. આનો જવાબ યસ ઓર નો માં આપી શકાય છે, એટલે આને ઇન્વર્ઝન અથવા તો સાદા પ્રશ્નો કહી શકાય. નેક્સ્ટ છે ડબલ્યુએચ પ્રશ્ન. ડબલ્યુએચ પ્રશ્ન કઈ રીતના બનતા હોય છે? જો આ સ્ટ્રક્ચર જે છે ને એ તો આ જ રહેશે, માત્ર તમારે આગળ ડબલ્યુએચ ઉમેરી દેવાનો છે. જો આને હું ઇરાજ કરું છું, બરાબર? ડબલ્યુએચ આગળ મૂકી દો એટલે થઈ જશે ડબલ્યુએચ પ્રશ્ન. આ સૂત્ર આનું યાદ રાખીએ. આગળ ખાલી ડબલ્યુએચ મૂકી દો. અહીંયા ડબલ્યુએચ લખી જ નાખીએ સૂત્ર બીજું. ડબલ્યુએચ વત્તા એમ ઇઝ આર, આ ત્રણમાંથી કોઈ એક હશે, વત્તા સબ્જેક્ટ હશે, વત્તા ક્રિયાપદમાં આઈએનજી નો રૂપ હશે, વત્તા ઓબ્જેક્ટ હશે અને છેલ્લે પ્રશ્નાર્થ તો હશે જ, કારણ કે આ પણ પ્રશ્નાર્થ છે પણ ડબલ્યુએચ છે, સાદું પ્રશ્નાર્થ નથી. ટૂંકમાં જે આ છે સાદા પ્રશ્નાર્થનું
કન્સ્ટ્રક્શન એ છે WH નું, માત્ર આગળ WH લગાડી દો એટલે WH પ્રશ્નાર્થ બની જાય છે. પણ આમાં જુઓ પ્રશ્ન કઈ રીતના હશે, તમને પ્રશ્ન કઈ રીતે પૂછે કે ભાઈ તમે શા માટે જઈ રહ્યા છો, તમે ક્યાં જઈ રહ્યા છો, આવા પ્રશ્નો હશે બરોબર. શા માટે જઈ રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો, કોણ જઈ રહ્યું છે, એવા પ્રશ્નો હશે. તો જુઓ તમે શા માટે જઈ રહ્યા છો, આવો પ્રશ્ન. શા માટે, જો આ પ્રશ્ન સૂચક શબ્દ અહીંયા છે. આના માટે ફરી પાછળ તમને WH પ્રશ્ન આવડવા પડે. WH જેટલા WH ફેમિલી છે એ આપણે તૈયાર કરશું, એક વિડીયોમાં આપણે એ રાખશું. જેટલા પણ WH છે એનો ઉપયોગ કઈ રીતે થાય અને એનો અર્થ શું થાય એ આપણે એક વિડીયો બનાવશું WH માટે. તો અહીંયા શા માટે જે છે ને આ WH પ્રશ્ન છે, એટલે એ WH છે એને શા માટે ને અંગ્રેજીમાં વાય કહેવાય. તો અહીંયા WH છે, તો જો પહેલા WH મૂકી દેવાનું, વાય, તો આ મૂક્યું વાય. હવે આપણું સૂત્ર જે પહેલું હતું ને એ જ છે, બિલકુલ સેમ ટુ સેમ છે. જુઓ તમે વાય પછી એમ ઇઝ આર માંથી કોઈ એક મૂકશું, પણ કરતા જોવું પડશે. કરતા કોણ છે? તમે. તમે એટલે યુ, અને યુ સાથે આર વપરાય છે, વાય આર. હવે જુઓ આ એમ ઇઝ આર માંથી આવી ગયું, સબ્જેક્ટ મૂકો, સબ્જેક્ટમાં યુ છે, વાય આર યુ, અને ક્રિયાપદમાં એનજી રૂપ મૂકો, વાય આર યુ ગો. ગો માં એનજી લગાડો તો ગોઈંગ થઈ જશે. વાય આર યુ ગોઈંગ, ઓબ્જેક્ટ નથી એટલે સીધું પ્રશ્ન, વાય આર યુ ગોઈંગ, તમે શા માટે જઈ રહ્યા છો. તો આવી રીતના વાક્ય ટૂંકમાં આગળ WH લગાડજો. બાકી આ વાક્ય રચના તો સાદા પ્રશ્નોમાં હતી એના એ જ છે. અહીંયા WH બદલતા જશે બરાબર. શા માટે જઈ રહ્યા છો, પછી કોણ જઈ રહ્યું છે, ક્યાં જઈ રહ્યા છો. જો બીજું વાક્ય છે, તેઓ ક્યાં જઈ રહ્યા છે, આવું. તેઓ ક્યાં જઈ રહ્યા છે, કરતા બદલે છે તેઓ, અને ક્યાં જઈ રહ્યા છે આ સ્થળ સૂચક એક WH છે, વેર. એ આપણે WH માં ત્યારે ભણીશું. અત્યારે આપણે આને ડાયરેક્ટ અંગ્રેજીમાં કન્વર્ટ કઈ રીતે કરવું આ સૂત્ર છે આપણી પાસે, આ પ્રમાણે આપણે કરી દઈએ. જો પહેલા WH મૂકો તો ક્યાં, આ WH છે, ક્યાં ને અંગ્રેજીમાં વેર કહેશું, વેર. WH આવી ગયું. હવે એમ ઇઝ આર માંથી કોઈ એક મૂકો. અહીંયા તેઓ કરતા છે એને અંગ્રેજીમાં ધે કહેશું, ધે. જો અહીંયા હતું એમ વાય, અહીંયા વાય આર બરાબર. સોરી, ધે ક્યાંથી આવ્યું? અહીંયા હેલ્પિંગ વર્બ આવવાનું છે. હેલ્પિંગ વર્બ શું છે સૂત્રમાં? WH પછી હેલ્પિંગ વર્બ. એમ ઇઝ આર માંથી કોઈ એક, અહીંયા WH આવી ગયું, પછી એમ ઇઝ આર માંથી કોઈ એક લેવાનું છે. કર્તા તરીકે ધે છે તેઓ, તો એની સાથે શું આવશે? આર આવશે. એટલે અહીંયા પહેલા આર મૂકશું, પછી ધે મૂકશું, વાય આર ધે. ચલો કરતા આવી ગયું, WH વત્તા એમ ઇઝ આર માંથી એક આવી ગયું, વત્તા કરતા આવી ગયું. હવે આપણે ક્રિયાપદમાં એનજી નું રૂપ. ક્રિયાપદ શું છે? જવું. જવાને આપણે એનજી લગાડો તો ગોઈંગ થઈ જશે. વાય આર ધે ગોઈંગ. વેર, સોરી હા, વાય નથી, વેર છે. વેર આર ધે ગોઈંગ. હવે પ્રશ્નાર્થ મૂકી દો ડાયરેક્ટ. આવી રીતના વાક્ય બનતું હોય છે, વેર આર ધે ગોઈંગ. તો આવી રીતના WH પહેલા મૂકો, પછી હેલ્પિંગ વર્બ મૂકો, પછી કરતા મૂકી દો, અને પછી આઈએનજી વાળું રૂપ મૂકો છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. તો આ રીતના એ સાદા પ્રશ્નો અને WH પ્રશ્ન બનતા હોય છે. તો એક વાક્ય છે, તમારે એક કોમેન્ટમાં કહેવાનું છે, તમે શું લખી રહ્યા છો. આનું અંગ્રેજી શું થાય એ કમેન્ટમાં કહેવાનું છે. તમે શું લખી રહ્યા છો. થેન્ક યુ.